સિંચાઈના પાણી માટે ધારાસભ્યની રજૂઆત। સિંચાઈનું પાણી ન મળતા કુંવરજી બાવળિયાએ પત્ર લખ્યો છે। કલ્પેશ પરમારે અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। ડાંગરના પાક માટે સિંચાઈના પાણીની જરૂર છે, માતર વસો ખેડાવવા વહેલી તકે પાણી છોડવા માંગ કરાઈ છે। અધિકારીઓની અણઆવડતના કારણે ખેડૂતો પાણીથી વંચિત રહ્યા છે તેવું ધારાસભ્યનું કહેવું છે। રજૂઆત કરી છે। આણંદ જિલ્લાની સોજીત્રા વિધાનસભા દરેક સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજી કોઈ સિઝન, બીજું કોઈ ખેતી ન થાય, ડાંગર સિવાય બીજો કોઈ પાક ના થાય। હવે સિંચાઈ વિભાગના અધિકારીઓને ફોન કરીએ, રૂબરૂ મળીએ તો ગોળ ગોળ જવાબ આપતા હોય। એના કારણે અમારા મંત્રીશ્રીને 24 તારીખે મળી રૂબરૂ ચર્ચા રજૂઆત કરી, લેખિત અરજી આપી છે, લેખિત નિવેદન આપીને ચર્ચા કરી। પછી તેમણે ખાતરી આપી કે પાણી ચાલુ કરવામાં છે, સૂચના આપી દીધી, પણ અધિકારીઓ હજુ સુધી સૂચનાની અમલવારી નહીં કરી। આજે પણ ફરી વખત પાછું મેં મંત્રી સાહેબને ફોનથી ચર્ચા કરી। જૂનાગઢમાં ગીર જંગલનો સિંહનો અદ્ભુત વિડીયો વાયરલ થયો છે, જેમાં સિંહણનું માતૃત્વ અને સિંહબાળની મસ્તી જોવા મળી રહી છે। સિંહણ તેના 4 બચ્ચા લઈ અને નદી કિનારે પહોંચી હતી, જ્યાં સિંહબાળને પાણી પીતા સિંહણ શીખવી રહી હતી। જોકે સિંહબાળ પણ પાણી પાસેથી જે જીદ કરતો જોવા મળ્યો હતો અને સિંહબાળની અદ્ભુત ગર્જનાનો અવાજ જાણે બચપનથી જ તોખાર મિજાજ બતાવે છે। આ સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ગીર જંગલના કેસરી સાવજની ઓળખ કરાવે છે। અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ઉકળાટથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું। અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી હતી। વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ, હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી ઉપરાંત પ્રાંતિજના નનાનપુર, રામપુરા, આમોદરા સહિતના પંથકમાં વરસાદને લઈને સાગર પંથકમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા। વાવણી માટે ખેડૂતોએ આગોતરી તૈયારી કરી હતી, ત્યારે વરસાદ થતા પંથકમાં ખેડૂતો હરખાયા છે। પંચમહાલની વાત, હાલોલ, પાવાગઢ અને કાલોલ પંથકમાં મેઘરાજાનું આગમન। કાલોલ અને હાલોલમાં માર્ગ પાણી થયા। પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણના સિદ્ધપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે। ખોલવાડા, દેથડી, ગણેશપુરા, તાવડિયાળ, ખડી સહિતના ગામોમાં વરસાદી માહોલથી ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી। કચ્છના રાપર, ભચાઉમાં વરસાદ જામ્યો। વાગડ વિસ્તારમાં મેઘરાજાનું આગમન। ભારે ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા। ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ। સાપુતારા, નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું। પર્વતો પર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો। આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા। મોરબી જિલ્લામાં વરસાદ, ટંકારામાં જામ્યો વરસાદી માહોલ। ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ટંકારાના રસ્તા પર અને હાઈવે પર પાણી ભરાયા। નવસારીમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। ચીખલીમાં ધોધમાર વરસાદ, પવન સાથે વરસાદનું આગમન। રોડ રસ્તા પર વાહન ચાલકોને હાલાકી પડી। સવારથી વરસાદ થઈ રહ્યો છે। બોટાદમાં વરસાદથી શહેરમાં પાણી ભરાયા। રેલવે અંડરબ્રિજ પર પાણી ભરાતા બંધ કરાયો। ભાવનગર રોડ, ગઢડા રોડ પર વરસાદી પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ છે। ગીર સોમનાથના ઉના, ગીર ગઢડામાં મેઘરાજાનું આગમન થયું છે। ગીર ગઢડામાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે। મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છે। અરવલ્લીના મોડાસામાં વરસાદે તંત્રની પોલ ખોલી છે। વરસાદના એક ઝાપટામાં ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયા। વરસાદી પાણીના નિકાલના અભાવે લોકો ત્રસ્ત થયા। ડીપી રોડ, કેદારનાથ સોસાયટીમાં રોડ પર પાણી ભરાયા। મોડાસા શહેરની દ્વારકાપુરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો।
વાત સાબરકાંઠામાં હરણાવ નદીમાં બીજી વાર પૂર આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે। વિજયનગરના કેલાવા, ખોખરા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદના પગલે હરણાવ નદી બંને કાંઠે વહેતી થઈ। બીજી વાર નદીમાં પાણીની આવક થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રાજસ્થાનના ગણેશવાસ, આંબાપીડી, સરમણમાળા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ છે। એસજી હાઈવે ગોતા, બોપલ, જોધપુર, શ્યામલ, શિવરંજની અને સેટેલાઇટ, વેજલપુર, નહેરુનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકા બડાકા સાથે મેઘરાજા પધાર્યા। બહુ રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા કડાકા બડાકા સાથે ત્રાટક્યા હતા। આખા અમદાવાદમાં તોફાની વરસાદ થતા અમદાવાદના હાલ બેહાલ થયા। પીક અવર્સમાં જ વરસાદે એન્ટ્રી મારતા ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। વાહન ચાલકો અટવાયા હતા। વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસજી હાઈવે, વેજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। માત્ર અડધો કલાકમાં જ મેઘાએ અમદાવાદને પાણી કરી નાખ્યું છે। પ્રથમ વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે। ત્યારે આ દ્રશ્યો તમારી સામે છે। સ્માર્ટ સિટીના અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ માત્ર થોડાક વરસાદમાં જ આ સ્માર્ટ સિટીના હાલ બેહાલ થઈ જાય છે અને ઘૂંટણસમા પાણી ભરાઈ જાય। જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અમદાવાદનો આ હાલ થઈ જાય છે। મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે। જો કે સવારનો આ સમય હતો ત્યારે પણ પાણી ઓસર્યા ન હતા અને જેથી ઓફિસ પર જતા લોકોને, કામ ધંધે જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। એમસી મોટી વાતો તો કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી જ્યારે વરસાદ પડે છે ત્યારે ક્યાંય પણ જોવા નથી મળતી। માત્ર 30 મિનિટના વરસાદમાં અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધડબડાટી થઈ। ચુહાપુરા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા બાળકો મોજ કરતા નજરે પડ્યા। સમાચાર સામે આવી રહ્યા છે। 18 કલાક બાદ પણ બાળકીની ભાળ નથી મળી। ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી ગઈ હતી। નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના। 18 કલાક બાદ પણ આ બાળકી નથી મળી। ફાયરની ટીમ દ્વારા હાલ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયા છે। બિલીમોરાની આ ઘટના ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે। શાહિની શેખ નામની 6 વર્ષની બાળકી ખુલ્લા ગરનાળામાં ગરકાવ થઈ। સીસીટીવીમાં આ બાળકીને જોવામાં આવી હતી કે તે ગટરમાં પડી રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે અને બીજી તરફ પાલિકાના નિષ્ઠુર ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓને ઘટના સ્થળે આવવાની તસ્દી પણ તેઓએ લીધી નથી। સ્થળ પર માત્ર પાલિકાના ફાયર કર્મીઓ સહિત એકમાત્ર વિપક્ષી નેતા બાળકીની શોધખોળ કરી રહ્યા છે। બાળકી ન મળતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને જે બાદ સીસીટીવી ચેક કરતા મામલો બહાર આવ્યો હતો। વખારિયા બંદર રોડ પાસેના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળ સરાલાઈન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। બાળકી ખુલ્લા ગરનાળામાં પડી ગઈ હોવાથી જાણ થતાં જ બિલીમોરા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ તેઓએ શરૂ કરી હતી। ચોમાસા પહેલા વરસાદી નાળા ખુલ્લા રાખતા પાલિકાની આ બેદરકારી સામે લોકોમાં અત્યારે રોષ છે। પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરી એ જ હોય છે કે ગટરના જે ઢાંકણા છે તેને બંધ રાખવામાં આવે અને તમામ પ્રકારની ચોમાસા પહેલા કાર્યવાહી કરવામાં આવે, કામગીરી કરવામાં આવે, પરંતુ તે કામગીરી થતી નથી। પાલિકાની આ ઘોર બેદરકારી છે। બાળકી પડી ગઈ છે, 18 કલાક થઈ ગયા છે, પરંતુ હજી સુધી આ બાળકી મળી નથી। ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે કે ખુલ્લા ગરનાળા આખરે કોણ જવાબદાર છે? કેમ આવી રીતે ખુલ્લા ગટરો અને ગરનાળા રાખવામાં આવે છે? પ્રી મોન્સૂન કામગીરીમાં ખુલ્લા ખાડા નથી ધ્યાને આવતા, જ્યારે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી હોય એ પણ નથી કરવામાં આવતી। ની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆત થતાની સાથે જ ગણદેવી તાલુકા સહિત બિલીમોરા શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાતા વહીવટી તંત્રની પોલ ખુલી હતી। સાથે જ બિલીમોરા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। એટલા માટે કે બિલીમોરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જે જીવનજ્યોત એપાર્ટમેન્ટ છે ત્યાં નજીકમાં જ એક ખુલ્લી ગટર હતી। પાલિકાના પાપે જે ગટર ખોદવામાં આવી હતી અને પૂરવામાં નહીં આવી હતી અને એમાં પાણી ભરાયું હતું વરસાદી અને ત્યાં બાળકી 5 વર્ષની બાળકી ગરકાવ થઈ ચૂકી હતી અને 18 કલાકનો સમય વીતવા છતાં પણ હજુ બાળકીની કોઈ ભાળ મળી નથી। આજે વહેલી સવારથી
એ બાળકીને શોધવા માટે ફાયર વિભાગની જે ટીમો છે એ ટીમો દ્વારા અંબિકા નદીનો જે પટ છે એ પટમાં ફાયર વિભાગની બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ 18 કલાકથી પણ વધુ સમય જે છે એ વીતી ચૂક્યો છે અને હજુ પણ બાળકી મળી નથી. પાણીનો પ્રવાહ વધારે છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જે રીતના નવા નીરનું આગમન થયું છે, પાણીનું જળસ્તર વધારે છે, એટલે ફાયર વિભાગને પણ હાલ બાળકી શોધવામાં તકલીફ પડી રહી છે. આપણી સાથે ફાયર વિભાગના કર્મચારીઓ જે છે એમની સાથે વાત કરીશું. હજુ સુધી મળી નથી બાળકી, કઈ રીતની શોધખોળ હાથ ધરી છે? અત્યારે અમારા ફાયરના જવાનો આવી ગયા છે બોટ લઈને, અને રાતે મળી ન હતી એટલે અત્યારે સવારે નદીના પટમાં અમારી પોતાની બોટ લઈને નીકળ્યા છે. તો અત્યારે નદીમાં બધા તપાસ કરી રહ્યા છે. જોઈએ અત્યારે મળી જાય તો. રાતે ભરતી હતી તો ભરતીને લીધે હવે ક્યાંક અંદર હોય અને શોધખોળ માટે નીકળી ગયા છે નદી. ચોક્કસથી ફાયર વિભાગની જે ટીમ છે એ તનતોડ મહેનત કરીને હાલ બાળકીની જે ભાર છે મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે રીતના ચીફ ઓફિસર સહિતના જે અધિકારીઓ છે એમના પાપે એક નિર્દોષ બાળકીનો ભોગ લેવાયો હતો, પરંતુ શરમજનક એ વાત પણ સામે છે કે હજુ સુધી પણ જે ચીફ ઓફિસરથી લઈને જે અધિકારીઓ છે પાલિકાના એ આ શોધખોળ સર્ચ ઓપરેશન ચાલે છે, પરંતુ સ્થળ પર હાજર નથી. પરંતુ હાજર છે તો વિપક્ષી નેતા હાજર છે, ફાયર વિભાગના જે કર્મચારીઓ જે છે, તરવૈયાઓ જે સ્થાનિક તરવૈયાઓ એ હાજર છે. એટલે શરમજનક એક વાત એ કહી શકાય કે હજુ પણ અધિકારીઓનું પેટનું પાણી નથી હાલતું, અને એક નિર્દોષ બાળકીનો ભોગ લેવા છતાં પણ આ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉઠશે એ સૌથી મોટો સવાલ છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ છે. સૌથી વધુ નવસારી તાલુકામાં વરસાદ છે. નવસારીમાં 4.2 ઇંચ, પલસાણામાં 4.1 ઇંચ વરસાદ છે, જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 3.4 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, અને હાલ પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે. તો સૌથી વધુ વરસાદ નવસારીમાં નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, અને સૌથી વધુ નવસારીમાં વરસાદ નોંધાયો છે. અને તેથી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ હતી, અને લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ આજે પણ થઈ શકે છે. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવે છે. આજે સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. અરબી સમુદ્રનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ ઉપરાંત લો પ્રેશરો પણ છે. બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે, અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ, આ બે ભેજ મર્જ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.